આત્મનિર્ભર ભારતને સક્ષમ બનાવવા કરાશે પ્રયાસ. ગુજરાતમાં વિકાસને બનાવાશે વેગવંતો. રજૂ થનારા બજેટ મુદ્દે નીતિન પટેલની પ્રતિક્રિયા. વિધાનસભામાં રાજ્યનું 2021-22નું અંદાજપત્ર રજૂ કરાશે. સવારે 11 વાગે નીતિન પટેલ 9મી વખત રજૂ કરશે બજેટ. પ્રથમ વખત ડિજિટલી પેપરલેસ બજેટ રજૂ થશે. આજે રજૂ થનારા બજેટમાં આરોગ્ય ક્ષેત્ર પર મુકાઈ શકે છે ભાર. એમએસએમઈ ઉદ્યોગને મળી શકે છે સારા સમાચાર. બજેટ પર રહેશે સૌની નજર. અમદાવાદમાં આયશાની આત્મહત્યા કેસ મામલો આજે આરોપી પતિને કોર્ટમાં રજૂ કરાશે. તપાસમાં મોટો ખુલાસો થવાની શક્યતા. રાષ્ટ્રપતિ કોવિંદ લેશે કોરોનાની વેક્સિન. રસીનો પહેલો ડોઝ લેશે રાષ્ટ્રપતિ. લોકોને રસી લેવા કરશે અપીલ. માર્ચ શરૂ થતાં જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ. ગુજરાતમાં સામાન્ય કરતાં ઊંચું રહેશે તાપમાન. હવામાન વિભાગની આગાહી. નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ લાઈવમાં. સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. એક મહત્વના સમાચાર. આજે રાજ્યમાં બજેટ રજૂ થવાનું છે. 9મી વખત નીતિન પટેલ આજે બજેટ રજૂ કરશે. ખાસ વાત એ છે કે કોરોના કાળ પછી આ પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થવાનું છે. વર્ષ 2021-22નું અંદાજપત્ર નાણાપ્રધાન નીતિન પટેલ આજે રજૂ કરશે. તેઓ ઘરેથી વિધાનસભા જવા માટે રવાના થઈ ચૂક્યા છે. બજેટ રજૂ કરતા પહેલા તેઓએ પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે કહ્યું છે કે આ વખતે ગુજરાત બજેટ એપ્લિકેશન પર પણ તમામ બજેટની માહિતી ઓનલાઈન પણ જોઈ શકાશે. વિધાનસભા પહોંચી ચૂક્યા છે નીતિન પટેલ. 11ના ટકોરે તેઓ બજેટ વાંચવાની શરૂઆત કરશે. આ પહેલા તેઓએ પ્રતિક્રિયા આપી હતી. મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને ધ્યાનમાં રાખતા બજેટમાં તમામ વર્ગને ધ્યાનમાં રાખતા વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અને સાથે જ કહ્યું છે કે જે પ્રકારે ગુજરાતની જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે એટલે સરકારની જવાબદારી પણ હવે વધે છે. અને આજ અંગે વધુ વિગતો સાથે ગાંધીનગરથી સંવાદદાતા સોનલ અનડકટ જોડાયા છે. સોનલ, આજે પેપરલેસ બજેટ રજૂ થશે 11ના ટકોરે. હાલમાં વિધાનસભા ખાતેના કેવા દ્રશ્યો? નીતિન પટેલ પહોંચી ચૂક્યા છે. તો આ તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ વિધાનસભા પહોંચી ચૂક્યા છે. નીતિન પટેલ પણ આ પહેલા વિધાનસભા પહોંચ્યા છે. આ તમામ દ્રશ્યો ગાંધીનગરથી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ વિધાનસભા પહોંચી ચૂક્યા છે. 11 વાગે બજેટ વાંચવાની શરૂઆત કરશે નીતિન પટેલ. આ વખતે પેપરલેસ બજેટ રજૂ થવાનું છે. વર્ષ 2021-22નું આજે બજેટ રજૂ થવાનું છે. સાથે જ આ વખતે ગુજરાત બજેટ નામની એપ્લિકેશન પણ સરકારે લોન્ચ કરી છે, જેના પર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં તમામ અપડેટ, તમામ વિગતો બજેટની ઓનલાઈન પણ જોઈ શકાશે. કુલ નીતિન પટેલ 9મી વખત બજેટ રજૂ કરવાના છે. જો કે કોરોના કાળ પછી પ્રથમ વખત આ પેપરલેસ બજેટ રજૂ થવાનું છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે પેપરલેસ બજેટ રજૂ થઈ રહ્યું છે. નીતિન પટેલ વિધાનસભા પહોંચી ચૂક્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ અત્યારે વિધાનસભા ખાતે પહોંચી ચૂક્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સોનલ જોડાયા છે. સોનલ, શું અપડેટ અત્યારે? કેવો માહોલ? વિધાનસભા મુખ્યપ્રધાન પણ પહોંચ્યા છે. જી, અમે અત્યારે વિધાનસભા ખાતે છીએ. થોડી મિનિટો પહેલા જ સીએમ અહીંયા પહોંચ્યા છે. નીતિન પટેલ બજેટ આજે રજૂ કરવાના છે, ત્યારે એક અલગ જ ઉત્તેજના ખાસ કરીને જે બજેટની રાહ જોઈ રહ્યા છે તેવા વેપારીઓમાં પણ જોવા મળી રહી છે, નાગરિકોમાં પણ છે. કેમ કે આજે જ્યારે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ગત વર્ષનું 2.17 લાખ કરોડનું બજેટનું કદ હતું. આ વખતે સૌથી વધુ અપેક્ષા જે ક્ષેત્રોને રહી છે તે કહી શકાય કે એજ્યુકેશન, હેલ્થ અને સાથે સાથે જે ઉદ્યોગો. આ ઉપરાંત વધુ એક બાબત છે કે ખેડૂતોને પણ એક એવી અપેક્ષા છે કે તેમને કોઈ રાહત
રાહત મળી શકે આ વખતના બજેટમાં. લાઇટ અને પાણી જે ખેડૂતો માટે સૌથી મહત્વની સમસ્યા ગણી શકાય, દિવસે જે વીજળી મળવાની વાત છે, સરકાર પ્રયાસો કરી રહી છે દિવસના સમયે ખેડૂતો સુધી વીજળી પહોંચાડવાની, પૂરતું પાણી પહોંચાડવાની, પણ ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની હાલત જે છે તે બદતર છે. સાથે સાથે ટેકાના ભાવોની પણ એક સમસ્યા રહી છે. આવા સંજોગોમાં તેમના માટે ખેડૂતો માટે કયા પ્રકારની રાહતો આપવામાં આવી રહી છે તે પણ એક મહત્વનું ફેક્ટર ગણી શકાય. ઉદ્યોગોને પણ મોટા પાયે આ વખતે જે નુકસાન થયું છે કોરોના કાળમાં, તેમના માટે થઈને કયા પ્રકારની રાહતો આપવામાં આવી રહી છે તે પણ એક મહત્વની બાબત ગણી શકાય. સાથે સાથે જે એજ્યુકેશનનું સેક્ટર સૌથી વધુ મહત્વનું છે, કેમ કે ઓનલાઈન શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોરોના મહામારીમાં એક અલગ જ તબક્કો શિક્ષણનો જોવામાં આવ્યો હતો. ઓનલાઈન શિક્ષણ, ઘરે બેઠા શિક્ષણ મેળવવાની જે વાત છે, તેવા ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને પણ મોંઘું શિક્ષણ પડી રહ્યું છે. તો બીજી બાજુ શાળાઓનો પણ વિરોધ છે. આવા સંજોગોમાં આ બંને બાબતોને બેલેન્સ કરીને સરકાર શિક્ષણ જગત માટે કયા પ્રકારની રાહતો અને કયા પ્રકારનું પેકેજ જાહેર કરે છે તે જોવાનું રહે છે. આરોગ્ય માટે પણ સૌથી વધારે મહત્વની બાબત ગણી શકાય, કેમ કે કોરોના જેવી મહામારી પ્રથમ વખત જ ગુજરાતે અને વિશ્વએ જોઈ છે. ત્યારે આવી મહામારી જ્યારે સામે આવી જાય તો તેની સામે લડવા માટે થઈને ચોક્કસપણે ગુજરાત સરકાર તરફથી તાત્કાલિકના ધોરણે કોવિડ હોસ્પિટલો ઊભી કરી દેવામાં આવી, રસી પણ મળી ગઈ. પણ હવે જ્યારે વધુ એક વખત કોરોના માથું ઉચકી રહ્યો છે, ઇલેક્શન બાદ વધુ એક વખત કોરોનાના કેસીસ વધી રહ્યા છે, ત્યારે હવે સરકાર સામે એક નવો પડકાર ઉભો થયો છે. આવા સંજોગોમાં આરોગ્ય ક્ષેત્ર માટે સરકાર શું રાહતો જાહેર કરે છે, કેટલા પ્રકારનું બજેટ ફાળવે છે તે જોવાનું રહે છે. અને સાથે સાથે જે રોજગારલક્ષી જાહેરાતો થવાની પણ એક અપેક્ષા આજના બજેટમાં જોવામાં આવી રહી છે. જે આંદોલનો થયા છે ભૂતકાળમાં અને જે સરકારી નોકરીઓના સંદર્ભે અનામત સહિતના જે આંદોલનો થયા, બિન અનામતના પણ આંદોલનો થયા, આવા સંજોગોમાં રોજગારલક્ષી બજેટ પણ હોય તેવી એક અપેક્ષા પણ આજના દિવસ માટે બજેટ પાસેથી રાખવામાં આવી રહી છે. બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો બજેટ ને લઈને તમામ વર્ગની અનેક આશા અપેક્ષાઓ છે. નીતિન પટેલ વિધાનસભા પહોંચી ચૂક્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ થોડીક મિનિટો પહેલા વિધાનસભા પહોંચ્યા છે. જો કે ઘરેથી નીકળતા સમય તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે તમામ વર્ગ માટે અને વિકાસને ધ્યાનમાં રાખતા બજેટમાં વિશેષ જાહેરાતો હશે. જોવાનું એ છે કે આખરે બજેટમાં શું વિશેષ આ વખતે છે. ગત વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ હતું. આ વખતે કેટલાનું બજેટ રહેશે અને કયા કયા વર્ગને ધ્યાનમાં રાખતા કઈ કઈ વિશેષ જોગવાઈઓ છે એ પણ જોવાનું રહેશે. તો સુરતથી સંવાદદાતા સંજય મહંત જોડાયા છે. સંજય, થોડીક મિનિટો બાદ લગભગ 11ના ટકોરે બજેટ વાંચવાની શરૂઆત કરશે નીતિન પટેલ. શું અપેક્ષાઓ છે સુરતવાસીઓની? સુરતવાસીઓની વાત કરીએ તો ગુજરાત સરકાર પાસે ઘણી બધી આશા અપેક્ષાઓ લઈને બેઠી છે. ખાસ કરીને મોંઘવારીની વાત કરીએ તો મોંઘવારી ઓછી થાય એ પ્રમાણે બજેટમાં જોગવાઈ હોય તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ સાથે સાથે શેર બજારમાં પણ કેટલીક અસર, કેટલીક અપેક્ષાઓ રાજ્ય સરકાર પાસે છે. શેર બજારના નિષ્ણાંત ઉમેશભાઈ પંચાલ સાથે આપણે વાત કરીશું. ઉમેશભાઈ, રાજ્ય સરકારનું બજેટ આવી રહ્યું છે ત્યારે કયા પ્રકારની અપેક્ષા છે? શું ભવિષ્ય શેર બજારનું જોઈ રહ્યા છો? સામાન્ય રીતે જોઈએ તો રાજ્ય સરકારના બજેટની અસર જે તે રાજ્યની અંદર જે કંપનીઓ હોય છે, જે સેક્ટર હોય છે, એમને થતી હોય છે. સમગ્ર બજારને થતી નથી હોતી. પરંતુ અમારી એક આશા એ છે કે જે ગિફ્ટ સિટીનો એક પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટની અંદર કંઈક ફંડ વધારે ફાળવવામાં આવે અને શેર બજારનું જે અત્યારે એક સેન્ટર મુંબઈ બની ગયું છે એને ગુજરાત તરફ ડાયવર્ટ કરવામાં આવે. ઇન્વેસ્ટરોને ટેક્સ બેનિફિટ મળે, લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ બેનિફિટ મળે અને સાથે અમુક સેક્ટરો જે છે કે જે આપણે જોયું તો ગત વર્ષોની અંદર ઓટો સેક્ટરને ગવર્મેન્ટે અહીંયા બોલાવ્યું હતું. એ રીતના બજેટની અંદર મેન્યુફેક્ચરિંગ હબ અને આઈટી હબ જો ગુજરાતને બનાવવાની તૈયારી કરવામાં આવે તો એની અસર લાંબા ગાળે શેર બજારને અને અર્થતંત્રને ઘણી પોઝિટિવ થઈ શકે છે. અન્ય કોઈ વાત કરીએ તો સરકારના એવા કયા પગલાં હોવા જોઈએ જેથી કરીને સ્થાનિક લેવલે ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય અને શેર બજારને ફાયદો થાય? એક સૌથી સરસ અને મોટો રિપોર્ટ એ હતો કે ગુજરાતની અંદર સુરત અને ખાસ વરાછાની અંદર આઈટી સેક્ટર એટલું વધી રહ્યું છે કે ઓનલાઈન ખરીદ વેચાણનું એક સેન્ટર ઓલ ગુજરાતની સુરત એક ખાસ વર્લ્ડની અંદર નોંધપાત્ર છે. અત્યારે જોયું હોય તો ભારતની અંદર બેંગ્લોર આઈટી હબ છે, પરંતુ ઓનલાઈન B2B માર્કેટની અંદર સુરતનો અત્યારે પગ પેસરો વધી ગયો છે, માર્કેટ શેર વધારે છે. એટલે વિચાર એ છે કે ગવર્મેન્ટ આ બાબતે વિચારે અને ગુજરાત સરકાર જે યુથ સ્ટાર્ટઅપ હોય અને જે આઈટીની અંદર કંઈક કરવા માંગતા હોય એમની માટે આ વિષય ઉપર ધ્યાન મૂકે. ખાસ કરીને સ્ટાર્ટઅપ માટે ભાડાની જગ્યાઓ એવી તકલીફ થતી હોય છે, તો કંઈક એવી યોજનાઓ મૂકવામાં આવે
કે એક રેન્ટલ ઓફિસ સસ્તા દરે મળે, યુવાઓ સ્ટાર્ટઅપ બહુ નજીવા રોકાણથી કરી શકે એવી માંગ અમારી છે. આઈટી ક્ષેત્રે ક્રાંતિકારી પગલાંની જરૂરિયાત આપ કહી રહ્યા છો. અને એક મહત્વની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. રાજ્ય સરકાર એમાં કઈ કામગીરી કરે જેથી કરીને પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થાય અને લોકોને એક એનો બેનિફિટ મળે? સૌ પ્રથમ જ્યારે જીએસટીની વાત આવી તો ત્યારે પબ્લિક ને સામાન્ય જનતાની એક જ આશા હતી કે જીએસટીની અંદર પેટ્રોલ ડીઝલને લાવવામાં આવશે. તો હજી સુધી લાવવામાં નથી આવ્યું. અને જો સરકાર જીએસટીની અંદર પેટ્રોલ ડીઝલ ને લાવી દે તો હજી અહીંયાથી 20 થી 25% પેટ્રોલના ભાવ ઘટી શકે. તો એક સામાન્ય નાગરિકને અત્યારે જે પેટ્રોલ ડીઝલનો જે બોજો વધી ગયો છે તો એ જીએસટી અંદર લાવવામાં આવે એવી આશા પણ આવતીકાલે અમને દેખાઈ રહી છે. ચોક્કસ શેરબજારની વાત કરીએ તો સરકાર પાસે આઈટી ક્ષેત્રમાં ખાસ કરીને સુરત જેવી સ્થિતિમાં યોગ્ય પગલાં લે અને આઈટી ક્ષેત્રને મહત્વ આપવામાં આવે એવી એક માંગણી અને લાગણી ઉઠી રહી છે. સંજય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો બજેટ રજૂ થયા પહેલા શેર બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આઈટી સેક્ટરની પણ અનેક અપેક્ષાઓ છે આ બજેટને લઈને. વર્ષ 2021-22નું આજે બજેટ રજૂ થવાનું છે. વધુ એક મહત્વના સમાચાર, બજેટ પૂર્વે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બજેટ રજૂ થવાનું છે તે પહેલા શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સમાં 350 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ અત્યારે 50,670 પોઈન્ટ પર ચાલી રહ્યો છે. સેન્સેક્સમાં પણ અચાનક ઉછાળો, તો નિફ્ટીમાં પણ 120 પોઈન્ટનો ઉછાળો. બજેટ રજૂ થયા પહેલા શેરબજારમાં પણ તેજીનો માહોલ. નિફ્ટી અત્યારે 15,038 પોઈન્ટ પર છે. બજેટ પૂર્વે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 350 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. તો 11ના ટકોરે નાણાપ્રધાન નીતિન પટેલ ટોટલ 9મી વખત અને આ વખતે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટને લઈને આ વખતે ગુજરાતની જનતાની અનેક આશા અપેક્ષાઓ છે. ખાસ કરીને કોરોના કાળ પછી જે પ્રકારે બેરોજગારી વધી છે અને રોજગારીનો પ્રશ્ન પણ એક મોટો ઊભો થયો છે, આર્થિક મંદીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, ત્યારે બજેટને લઈને શું આશા અપેક્ષાઓ છે અથવા બજેટમાં શું વિશેષ હોવું જોઈએ, તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં વિશ્લેષક વાસુદેવ પટેલ ઉપસ્થિત છે અને વેપારી અગ્રણી આશિષભાઈ ઝવેરી આપણી સાથે છે. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા વાસુદેવભાઈ આપની પાસે આવું છું. કોરોના કાળ દરેક વર્ગ માટે અથવા દરેક લોકો માટે ખૂબ કપરો રહ્યો છે અને ત્યાર પછીનું આ બજેટ, શું આશા અપેક્ષાઓ અથવા શું વિશેષ હોવું જોઈએ આ બજેટમાં? સામાન્ય માણસે બજેટ કેવી રીતે જોવું જોઈએ અથવા તો બજેટ શું છે એ સમજવું જોઈએ. એટલે એમાં બજેટમાં બે બાબત હોય છે. એક કરવેરા ઉઘરાવવામાં આવે છે અને એ કરવેરાને ક્યાં ખર્ચવા, એની મોટી મોટી વ્યવસ્થા હોય છે. બાકી થોડા ઘણા બીજા 25% હોય, પણ આ મુખ્ય વ્યવસ્થા છે. હવે કરવેરા કેવી રીતે ઉઘરાવવા અને કેવી રીતે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવું, એને માટે આપણા શાસ્ત્રોમાં પણ ખૂબ ઉલ્લેખ છે. કે રામ કંઈ સમજાવતા હોય છે જ્યારે કરવેરાની બાબત, ત્યારે એવું કહેતા હોય છે કે કરવેરા કેવી રીતે લેવાય. ભરતને કંઈ શીખવણ આપતા હોય છે કે સૂર્ય જે રીતે શોષે છે પાણીને, એ પ્રમાણે કરવેરા લેવા જોઈએ. સૂર્ય સૌથી વધારે પાણી દરિયા પાસે છે તો એની પાસેથી શોષે છે, પછી મોટા તળાવ પાસે છે. એમ જ્યાં જ્યાં પાણીનો સ્ત્રોત ઓછો થતો જાય એમ એ ઓછું શોષે અને જ્યારે આપવાનું થાય ત્યારે સમાન ધોરણે બધાને આપે છે. એટલે કર પદ્ધતિ કેવી હોવી જોઈએ કે જેમાં જેની પાસે ધન છે, ધનવાન લોકો છે, સંપત્તિવાન લોકો છે, એટલે એને ડાયરેક્ટ ટેક્સ કહેવાય. કે સાધારણ રીતે ડાયરેક્ટ ટેક્સ લેવાય છે. જે એની પાસે સંપત્તિ છે, ધનવાન છે, એની પાસેથી લેવાય છે, વધારે કમાય છે, એ પણ એમાં એક ફેક્ટર હોય છે. તો અને જે ઇનડાયરેક્ટ ટેક્સ છે, એ ટેક્સ છે સામાન્ય માણસ ભરે છે, એને વેપારી કોઈ કલેક્ટ કરે છે અને પછી એ સરકારમાં, એ સામાન્ય માણસ ભરતો ટેક્સ છે. જેમ જેમ આ ડાયરેક્ટ ટેક્સ ઘટતું જાય અને ઇનડાયરેક્ટ ટેક્સ વધતું જાય, એનો અર્થ એવો થાય છે કે જે શાસન વ્યવસ્થામાં બેઠેલા છે આ લોકો નાના માણસોનું શોષણ કરે છે અને મોટાને એ આપે છે.
એટલે આ આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ત્યાં જે જીએસટી વગેરે જે ઇનડાયરેક્ટ ટેક્સ છે એનું એમાઉન્ટ વધતું જાય છે. તમે જો પેટ્રોલ ડીઝલમાં લગભગ છેલ્લા 2-4 વર્ષમાં 25 લાખ કરોડ રૂપિયા વધના ટેક્સ ક્યાંથી વસૂલી લીધા છે. એટલે સામાન્ય માણસ જે ભરી રહ્યો છે એ ટેક્સ વધી રહ્યા છે. એટલે તમે જુઓ શેર બજાર દેખાઈ રહ્યું છે આપણને લાલ ઘૂમ છે શેર બજાર. એનો અર્થ એવો થાય છે કે ધનવાન લોકો, જે લોકો ચતુર છે, ચપળ છે, બીજાને છેતરીને પૈસા બનાવી શકે છે, લૂંટ કરી શકે છે, એવા લોકો ધનવાન થઈ રહ્યા છે. એટલે આ જે આખું માળખું છે સામાન્ય માણસે આ બજેટમાંથી સમજવાની જરૂર છે કે બજેટમાંથી કોની પાસેથી લેવાનું. આ જે લોકશાહી પદ્ધતિને બજેટ વ્યવસ્થા આવી ને ત્યારે જેના સ્થાપકો હતા ને 200-300 વર્ષ પહેલા એમને એવું કહ્યું હતું કે ધનવાન પાસેથી લઈ અને ગરીબોને આપવા માટેની આ લોકશાહી છે. પણ લોકશાહીમાં જે થઈ રહ્યું છે ને એમાં ભારતમાં એ વિષય આપણો જુદો છે કે લોકશાહી છે એ ખાટલે ખોટ છે, પાયા જ નથી. પણ એ આપણે પછી જોઈશું જ્યારે મોકો મળશે ત્યારે. પણ સાધારણ રીતે બજેટને આ રીતે જોવામાં આવે તો ગુજરાતના બજેટના જે તમે હમણાં મને સવાલ પૂછો કે કયા વર્ગને કેટલું કેવી રીતે, તો એ સમજવા માટે છે ને આ સરકાર છે એ બાયસ ચાલે તો એને રોકવા માટે સામાન્ય કોઈ મતદાર અથવા તો ટેક્સ પેયર છે એની પાસે કોઈ રસ્તો નથી. સાધારણ રીતે એવી વ્યવસ્થા હોવી જોઈએ કે સૌથી જે અવિકસિત લોકો છે બરાબર એને સૌથી વધારે મળવું જોઈએ, એના ફાળે આવવું જોઈએ, પછી અર્ધ વિકસિતને મળે, પછી આવે વિકાસશીલને આવે ને વિકસિત લોકોને સૌથી ઓછું મળવું જોઈએ. હવે આ પદ્ધતિ જો એપ્લાય કરવી હોય તો કરવું શું પડે કે આ આપણો દેશ છે, ગામડું છે, નગર છે અને મહાનગરમાં વહેંચાયેલો છે. તો ગામ, નગર અને મહાનગરમાં વોર્ડ નાનો ભાગ લઈએ એને આપણે અવિકસિત, અર્ધવિકસિત, વિકાસશીલ અને વિકસિતમાં બદલીએ અને પછી એને રેશિયો 1.9, 1.6, 1.3 અને 1 ના પ્રમાણમાં એને જો આપણે આપીએ એ પ્રમાણે એને બજેટ ફળવાય. એ પ્રમાણે, કારણ કે કોઈ પણ તમે વ્યવસાય આધારે બજેટ જો ફાળવવું હોય તો એનો રસ્તો જુદો છે કે કયો વ્યવસાય કેટલા રોજગાર પૂરા પાડે છે, એમાં કયો વ્યવસાય શું કરે છે આ તે વિષય નથી હોતો. કારણ કે અંતે તો રોજગાર શેને માટે હોય છે, બજેટ શેને માટે ફળવાય છે, તો રોજગારી માટે ફળે, રોજગારીમાંથી પોષણ થાય છે. તો રોજગારી કયો વ્યવસાય કેટલું આપી શકે છે એના પર્સન્ટેજ નક્કી થવા જોઈએ અને પછી એના ઉત્કર્ષ માટે એ બજેટ ફળવાવું જોઈએ. એટલે જે મેં 1.9, 1.6, 1.3 ની જે ફોર્મ્યુલા આપી છે એમાં મોટા ભાગના બધા ફેક્ટર આવી જાય છે. એટલે જ્યારે બજેટ ફાળવવાનું થાય ત્યારે બજેટમાં અત્યારે 3 ભાગ કેવી રીતે પડે છે? કેન્દ્રનો બજેટનો હિસ્સો આવે છે, રાજ્યના બજેટનો હિસ્સો આવે છે અને સ્થાનિક સ્વરાજનો હિસ્સો આવે છે. ફાળવે છે બંને આ ઉપરવાળા, સ્થાનિક પોતે પણ ઉઘરાવતું હોય છે. પણ એ જે ફાળવણી થાય છે, ફાળવણી વખતે સ્થાનિકનું તો સ્થાનિકને મળવાનું છે. એટલે એમાં તો કઈ પણ સ્થાનિકનું જ્યારે રાજ્ય સરકાર ફાળવતી હોય, કેન્દ્ર સરકાર 20% જ્યારે આપતી હોય છે, રાજ્ય સરકાર પણ 20% આપે છે, ફાળવતી હોય એને આ રેશિયો એને ધ્યાનમાં રાખવું જોઈએ. રાજ્ય સરકાર જે નીચે સ્તર ઉપર કામ કરી રહી છે, જે વિકેન્દ્રિત કામો છે, હેલ્થના છે, એજ્યુકેશનના છે, આ બધા કામોમાં પણ આ રીતે જો ફળવાયું હોત તો શિક્ષણનું આજે વેપારીકરણ થયું, જે અવદશા બેઠી એ ના થઈ હોત. હેલ્થનું જે થયું વેપારીકરણ અને હેલ્થ જે ચોપટ થઈ ગયું ને પ્રાઇવેટ વાળાને આપી દેવામાં આવ્યું, કેવી રીતે શું થયું પછીનો વિષય છે. પણ કુલ મળીને આ થવાનું કારણ એવું છે કે બજેટનો લાભ જે નાના માણસ સુધી જવો જોઈએ, જે અવિકસિત લોકો છે ત્યાં જોતો નથી. લોકો શું કહે છે કે અમારા આઈટી ક્ષેત્રને આપો, પણ આઈટી ક્ષેત્ર રોજગાર કેટલા લોકોને આપે છે? હા, ખેડૂતો ખેતી વિશે કોને કેટલાને આપે છે? તો જે વ્યવસાય છે એ વ્યવસાયના આધારે, એટલે બજેટની ફાળવણી આ વિષય મહત્વનો છે. આ વિષય ઉપર ચર્ચા ક્યાંય દેખાતી નથી. ચર્ચા એ દેખાય છે ખેતીમાં એટલે આમ, હેલ્થમાં અમે આટલા ફાળવા, પણ જેને હેલ્થમાં, જેને જે અંતિમ છોરનો જે માણસ છે, અંતિમ લેવલ ઉપર જે બેઠો છે એના સુધી એ વ્યવસ્થાઓ અથવા તે જતું નથી. અનેક સમસ્યાઓ ઊભી થાય છે. તો તમે એને આપો ને, ગામના લોકોને તમે આપો, પાવર સાથે આપો. અત્યારે કદાચ નાણાં ફળવાય છે તો વ્યવસ્થાઓ છે, કેન્દ્રિત વ્યવસ્થાઓ છે. એટલે એક 5-25 રૂપિયાનો નળ નાખવો હોય ને તો 300 રૂપિયાનો ખર્ચો કરે તારે નળ નાખી શકે છે. કારણ કે મંજૂરી તાલુકે લેવાની હોય, એના સાહેબને સમજવાનું હોય. એટલે કુલ મળીને પાવર
ત્રણ પ્રકારના જે પાવર અત્યારે કહેવાય રહ્યા છે, કાનૂની, આર્થિક અને વહીવટી, આ અધિકારો સાથે જો આર્થિક વ્યવસ્થાઓ આપવામાં આવે તો મને એવું લાગે છે કે ખરેખર બજેટમાં જે ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે એ યોગ્ય વ્યક્તિ સુધી જાય, છેવાડાના માનવી સુધી જાય, અને ઉઘરાવવાની પદ્ધતિ પણ બદલવાની જરૂર છે. જીએસટી ઘટાડી પ્રોપર્ટી ઉપર ટેક્સ વધારવાની જરૂર છે. જેને સંચિત સંપત્તિઓ કરી છે ત્યાંથી વેરા વધારે લેવા જોઈએ, અને આ જે ખર્ચ ઉપર વેરા લેવાય છે સામાન્ય માણસ ભરી રહ્યો છે, તો સામાન્ય માણસ પાસેથી લઈને વિપરીત થઈ રહ્યું છે, મોટા માણસોને અપાઈ રહ્યું છે. મને આનું વિશ્લેષણ લાગે છે. બિલકુલ, એટલે બજેટની ફાળવણી યોગ્ય રીતે થવી જોઈએ, નાનામાં નાના માણસ સુધી પણ બજેટનો રૂપિયો અથવા એનો ફાયદો પહોંચવો જોઈએ. આપ આશીષભાઈ શું કહેશો? આપ વેપારી છો એટલે આપના ફિલ્ડને લગતો સવાલ પૂછીશ કે વેપારીઓ કઈ રીતની સ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે, બજેટમાં વેપારીઓની શું અપેક્ષા છે? સૌપ્રથમ તો નવમી વખત નીતિનભાઈ નાણામંત્રી તરીકે અત્યારે બજેટ રજૂ કર્યા છે, તેમને આપણે અભિનંદન આપીએ. સાથે સાથે કેન્દ્ર સરકારના પગલે પગલે પેપરલેસ બજેટ ગુજરાતની અંદર સૌ પ્રથમ વખત રજૂ થઈ રહ્યું છે. એટલે બહુ મોટો પેપરનો જે વેસ્ટ થતો હતો એ પેપરનો વેસ્ટ પણ બચી જશે. એટલે એના માટે પણ આપણે ગુજરાત સરકારને અભિનંદન આપીએ. સાથે વાત કરવામાં આવે, મારા મિત્ર વાસુદેવભાઈએ ખૂબ જ વિસ્તૃત બાબતમાં વાત કરી કે બજેટ કેવું હોવું જોઈએ અને બજેટ ક્યાં સુધી પહોંચવું જોઈએ. હું એવું માનું છું કે વાસુદેવભાઈની ઘણી બધી બાબતો સાથે હું સમર્થન પણ આપું છું, ઘણી બધી બાબતોમાં મારો એમની સાથે સમર્થન છે પણ નહીં. કારણ કે તમે એવું માનો છો કે દરેક લોકો જોથી ટેક્સ ના ઉઘરાવવો જોઈએ, તો અત્યારે તમે એક રેશિયો જોશો તો કદાચ હું એવું માનું છું કે 100%માંથી 8 થી 9% લોકો એવા છે કે જે સીધો ટેક્સ ભરે છે. બાકી એવું માની શકાય કે 90 થી 91% લોકો એવા છે કે જે એ ટેક્સ જે ટેક્સ ભરે છે એ ટેક્સની રકમની અંદરથી બાકીની જે કંઈ બી સરકારો સવલતો આપે છે એ સવલતોને ભોગવી રહ્યા છે. ક્યાંક એની અંદર આપણામાં જાગૃતિ નથી, એનો અભાવ માની શકાય. કારણ કે ઘણા બધા લોકોની ઇન્કમ છે પણ છતાં પણ એ લોકો શું થતું હોય કે ધારો કે સમજો કેન્દ્ર સરકારનું બજેટ આવે કે ભાઈ 5 લાખ રૂપિયાનો રેશિયો છે કે 5 લાખ રૂપિયાની અંદર તમારો ઇન્કમ ટેક્સ તમને કોઈ મળશે નહીં, એટલે બાદ મળશે, તમને ટૂંકમાં ફ્રી મળશે. એટલે ઘણા બધા લોકો એવું છે પોતાની આવકને 5 લાખથી ઉપર જવા જ નહીં દે. એટલે ખરેખર એની આવક હોય 7 લાખ 8 લાખ રૂપિયા, પણ એને બાકીની રકમને એડજસ્ટ કરતા હોય છે. ખરેખર આ જાગૃતિ લાવવાની જરૂર છે. સાથે સાથે અત્યારે વાત કરીએ આપણે ગુજરાત સરકારના બજેટની, તો ગુજરાત રાજ્ય સરકારના બજેટની અંદર 2020નું જે વર્ષ રહ્યું એ કોવિડનું વર્ષ રહ્યું. એટલે કોવિડના વર્ષની અંદર ગુજરાત સરકારની કામગીરી ખૂબ જ સરાહનીય અને સારી રહી છે. સાથે સાથે ગુજરાત સરકારની ઇન્કમ ઘટી છે તો સાથે વેપારીઓની પણ ઇન્કમ ઘટી છે. એટલે હું એવું માનું છું કે સીધો ધારો કે ટેક્સ આપણે નથી આપવો એ પણ ભૂલ છે આપણી, અને ધારો કે જો ટેક્સ ઉઘરાવવામાં આવશે તો વેપારીઓને ક્યાંક ને ક્યાંક એનાથી એમ લાગશે કે ભાઈ હજી 2020નું વર્ષ અમે માંડ તો ઊભા થયા છે, પરંતુ સરકારના ઘણા બધા એવા પેકેજ હોય છે જેના આર્થિક પેકેજના કારણે અત્યારે ધીમે ધીમે ધંધા અત્યારે પગભર થઈ રહ્યા છે. તમે ડિસેમ્બર માસથી અત્યારે જોશો તો છેલ્લા 3 મહિનાની અંદર જીએસટીની આવકની અંદર ખૂબ નોંધપાત્ર વધારો થયો છે. અને કેન્દ્રની જો ઇન્કમ ગણવામાં આવે તો જ્યારે જીએસટીની ટોટલ ઇન્કમની અંદર ગુજરાતનો બહુ મોટો હિસ્સો રહેલો છે. એટલે ગુજરાત એમ કહી શકાય કે ગુજરાતના વેપારીઓ સૌથી વધારે કદાચ ટેક્સ ભર્યો છે. એટલે ગુજરાત સ્વાભાવિક છે કે ગુજરાત સરકારનું બજેટ હોય એટલે ગુજરાત સરકારની સાથે ઘણી બધી આશા અને અપેક્ષાઓ રહેલી જ હોય. અમે છેલ્લા ગત મહિનાની વાત કરીએ તો ગત મહિના રાજકોટની અંદર એક વેપારીઓનું એક સંમેલન થયું હતું. આ સંમેલનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ત્યાં હાજર હતા. ત્યારે અમે એક ખાસ મહત્વની બાબતની વાત કરી હતી કે પ્રોફેશનલ ટેક્સ. વેપારી ક્યારેય કોઈ પ્રોફેશનલ છે જ નહીં. એટલે પ્રોફેશનલ ટેક્સ વેપારીઓની ઉપર જે ઉઘરાવવામાં આવે છે એ ખરેખર આ બજેટની અંદર હું માનું છું કે નાબૂદ કરી દેવો જોઈએ. કારણ કે પ્રોફેશનલ ટેક્સમાંથી સરકારને બહુ મોટી ઇન્કમ નથી થતી, પરંતુ એની પાછળની જે કંઈ બી અમને કાયદાકીય જે કાર્યવાહી જે છે તેની અંદર અમારો ઘણો બધો સમય વેસ્ટ થતો હોય છે. એટલે પ્રોફેશનલ ટેક્સને એક તો નાબૂદ કરી દેવો જોઈએ. બીજી બાબતોની અંદર ઘણા બધા ટેક્સોની અંદર જ્યારે પેટ્રોલ ડીઝલની વાત કરવામાં આવે તો સરકારની અત્યારે જે 5 વસ્તુ એવી છે એમાં પેટ્રોલ અને ડીઝલ આવી જાય છે કે જે 5 વસ્તુઓની ઉપર સરકારનો સીધો વેટ છે. બાકી તો બધી જ વસ્તુને જીએસટીમાં ધીમે ધીમે કરીને આવરી લેવામાં આવી છે. એટલે પેટ્રોલ ડીઝલની ઉપર અત્યારે સરકાર આપણે માનતા હોય તો બીજા બધા અન્ય રાજ્યો કરતાં ગુજરાતની અંદર વેટનું જે પ્રમાણ જે છે તે ઓછું છે. કદાચ તમે ભાવ કમ્પેરિઝન કરશો તો નજીકની વાત કરીએ આપણે તો રાજસ્થાનની વાત કરીએ, રાજસ્થાનમાં આજે પેટ્રોલનો ભાવ 98 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો ભાવ છે. એની સામે અત્યારે ગુજરાતની અંદર 88 રૂપિયાથી 89 રૂપિયાની આસપાસનો ભાવ છે. એટલે પેટ્રોલના જે કર જે નાખેલા જે છે રાજ્ય સરકારે જે વેટ નાખેલો છે એ ગુજરાતની અંદર સૌથી ઓછો છે એમ માની શકાય. કારણ કે દિલ્હીમાં પણ વધારે છે, રાજસ્થાનમાં પણ વધારે છે, પંજાબ અને હરિયાણામાં પણ વધારે છે. ક્યાં કઈ સરકાર છે તેનાથી બહુ મહત્વની વસ્તુ નથી, પરંતુ ગુજરાતની અંદર એ ઓછું છે. હા, એની અંદર એક વસ્તુ થઈ શકે, કારણ કે પેટ્રોલ અને ડીઝલ વધવાના કારણે ઘણી બધી મોંઘવારી વધવાની ચોક્કસ ગણતરી હોય છે. એટલે જે કંઈ બી વસ્તુ જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય, ધારો કે શાકભાજી છે
કે ફ્રૂટ છે કે જે કંઈ બી જીવન જરૂર અનાજ કરિયાણું આ બધી વસ્તુને લઈ જઈને વહન કરતી જે કંઈ બી ટ્રાન્સપોર્ટેશનની જે ગાડીઓ છે એને ખરેખર સબસિડી આપવી જોઈએ, આઈધર એને પેટ્રોલ અને ડીઝલની અંદર રાહત આપવી જોઈએ. એટલા માટે થઈને કારણ કે તો જ મોંઘવારીને કંટ્રોલમાં લાવી શકાશે. આજે તમે છેલ્લા કદાચ 6 મહિના 12 મહિનાથી જોશો તો મોંઘવારી અત્યારે એનું રીઝન છે કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે એટલે સ્વાભાવિક છે ટ્રાન્સપોર્ટેશન વધશે. ટ્રાન્સપોર્ટેશન વધવાની સાથે ઘણી બધી પ્રોડક્ટો એની અંદરથી પેટ્રોલ ડીઝલમાંથી ઉત્પાદન થતી હોય એટલે દરેક વસ્તુની અંદર ભાવ વધારો થવાનો આ ચોક્કસ બાબત છે. એટલે હું એવું માનું છું કે પેટ્રોલ ડીઝલને અત્યારે કદાચ સરકાર આ બજેટની અંદર તો નહીં ઘટાડી શકે કારણ કે આ વખતે સૌથી મોટું બજેટ એમને હેલ્થ અને શિક્ષણની અંદર વાપરવું પડશે. કારણ કે તમે 2020નું જે વર્ષ છે સરકારે ખૂબ જ સારી કામગીરી કરી કોવિડની અંદર એટલે સરકારને એ બાબતમાં આપણે ખરેખર તો શાબાશી આપવી જોઈએ. પરંતુ ક્યાંકથી સરકારને ઇન્કમ તો કરવી જ પડશે એટલે સરકાર ગમે તે રીતે ધારો કે તમાકુ છે, સિગરેટ છે, આવી બધી વસ્તુઓની ઉપર એ ટેક્સ નાખશે અને એ ટેક્સ એની અંદરથી વસૂલ કરશે. અને કેન્દ્ર સરકારની ઘણી બધી સબસિડી એમને મળતી હોય છે એટલે કેન્દ્ર સરકારમાંથી બીજું રોડ રસ્તાની અગર વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આપણે અમદાવાદની અંદર વાત કરીએ તો અત્યારે એસજી હાઈવે પર ઘણા બ્રિજ બની રહ્યા છે. એ સાથે અમદાવાદથી ગાંધીનગરનો જે આપણો જે સમયગાળો છે 30, 35, 40 મિનિટમાં આપણે જ્યાં પહોંચતા હતા તે કદાચ હવે આપણે 15 થી 20 મિનિટમાં જ્યારે બધા બ્રિજો બની જશે ત્યારે પહોંચી શકીશું. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અગર વાત કરવામાં આવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ ગુજરાત સરકાર સારી કામગીરી કરી રહી છે. પણ એક નિયમ છે કે જો 1 રૂપિયો આપણી જોડે આવશે તો જ સરકાર 90 પૈસા વાપરી શકશે. એટલે સરકારને ટેક્સ પણ ઉઘરાવવો પડશે, સાથે સાથે સવલતો પણ આપવી પડશે. બીજી અગર આપણે વાત કરવામાં આવે તો અત્યારે છેલ્લા સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ પતી આપણી અને ચૂંટણીની અંદર સમજો કે મહાનગર અને ત્યારબાદ અત્યારે ગઈકાલે પંચાયત અને તાલુકા પંચાયત એટલે એમ કહી શકાય આપણે કે પંચાયતથી લઈ અને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પરંતુ ખાલી એક વાત કરું કે ભલે અત્યારે કોંગ્રેસ કદાચ આમાંથી ધીમે ધીમે નેસ્ત નાબૂદ થતી હોય પણ એની સામે નવો પક્ષ એટલે કે આપ જે છે અત્યારે ધીમે ધીમે અંદર અત્યારે આવી રહ્યો છે. સુરતની અંદર તમે વાત કરી તો સુરતમાં આપણે 27 સીટ આવી. હવે જ્યારે વાત કરવામાં આવે આપની વાત અત્યારે એટલા માટે કાઢું છું કારણ કે આ કોઈ પોલિટિકલ વાત નથી કરવા માંગતો પરંતુ આપની વાત એટલા માટે કારણ કે દિલ્હીની અંદર જે શાળાનું જે સ્તર જે છે એ મુદ્દા ઉપર અત્યારે આપ અહીં ગાડી ચૂંટણી લડી અને ચૂંટણી લડ્યા પછી આગળ આવવાનો પ્રયત્ન કરશે. એટલે એ દિલ્હીના મોડેલની વાત કરશે. જો દિલ્હીનું મોડેલ સારું હોય તો આપણે એને સ્વીકારવું છે કારણ કે ગુજરાતનું મોડેલ આખા દેશે સ્વીકાર્યું છે. એટલે હું એવું માનું છું કે ગુજરાતનું જો મોડેલ જે છે એ આખો દેશ જ્યારે સ્વીકારતો હોય તો દિલ્હીની જે કોઈ શાળાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે અહીં આગળ અત્યારે આપણે ત્યાં આગળ થવું જોઈએ. એટલે શિક્ષણ અને હેલ્થની અંદર સૌથી મોટું બજેટ ફાળવવામાં આવે એવી મારી બિલકુલ. હા, એટલે વાસુદેવભાઈ આપ શું કહેશો? કારણ કે જે પ્રકારે આશીષભાઈએ કહ્યું પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે એટલે ટ્રાન્સપોર્ટેશન મોંઘું અને મોંઘવારી પણ વધશે, દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પર આની અસર પડશે. પરંતુ સરકારની તિજોરીમાં પણ આવક ઘટી છે એટલે સરકાર આ વખતે બેલેન્સ રાખવાની કોશિશ કરશે પરંતુ તેમ છતાં પણ કયા વર્ગ પર વિશેષ ધ્યાન આપવું પડશે? પેટ્રોલ ડીઝલનો ઇસ્યુ સમજવાની જરૂર છે. પેટ્રોલ અને ડીઝલ છે એના ભાવો એનો વધારો ઘટાડો એ પહેલાં છે ને એ સરકારનું એમાં ઇન્ટરફિયરન્સ હતું એટલે બેફામ વધતા નહોતા. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે એને ખુલ્લું કરી નાખ્યું અને એ વેપારીઓને એટલે બજારને એ સોંપી દેવામાં આવ્યું. બજારને સોંપ્યા પછી એમાં પહેલું જે સમસ્યા જે ઊભી થઈ કે ડીઝલ અને પેટ્રોલના ભાવ એ લગભગ કારણ કે બંને એક જ પ્રોડક્ટમાંથી બને છે એટલે એની કિંમતો વૈશ્વિક સ્તર ઉપર તો સરખી જ હતી પણ ભારતમાં એને ડીઝલને સબસિડાઇઝ કરીને સરકાર કંટ્રોલ કરીને એના ભાવમાં મોટો તફાવત રાખતી હતી. એ તફાવત જતો રહ્યો એટલે જે વસ્તુ કારણ કે ડીઝલ સૌથી વધારે એ જીવન જરૂરિયાતની ચીજો સાથે ટ્રાન્સપોર્ટેશનમાં ખેડૂતોની ખેતીમાં એમાં વપરાય છે. એટલે એને કારણે સરકારને શું ફાવી જોડ્યું એને હાથ ઊંચા કરી નાખ્યા કે અમારા હાથમાં બજાર નથી, બજારવાળા નક્કી કરે છે અને બજારને આપ્યું કોને તો સરકારે આપ્યું. અને પછી બીજું એને કીધું કે વન ટેક્સ વન નેશન વન ટેક્સ. વન નેશન વન ટેક્સ કર્યા પછી તમે બધી જ તમારે જેટલી પણ ચીજ વસ્તુઓને સેવાઓ હોય એને અંદર લાવવી પડે. તમે પેટ્રોલ ડીઝલને લાવ્યા નહીં અને એમાં જે તમે ટેક્સ ઉધરાયો આજે જ ક્યાંક હું જોતો હતો કે 55 રૂપિયા ટેક્સ છે, 35 રૂપિયા ઉપર 55 રૂપિયા ટેક્સ હોય. આ ટેક્સની કઈ સિસ્ટમ છે મને તો એ જ નથી સમજાતું. હા, ટેક્સ લેવો જોઈએ સરકાર, હું ના નથી પાડતો, એના બીજા રસ્તા તમે શોધો ને. આ તમે સામાન્ય ગરીબ લોકો જે વાપરે છે જે વસ્તુ જેના આધારે મોંઘવારી વધી રહી છે એની ઉપર તમે જોર જુલમ કરીને આટલા મોટા ટેક્સીસ ઉઘરાવો છો. તમે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધ્યો તારે તો વધો દીધો, ઘટ્યો તારે તમે ઘટાડાનો લાભ છે ટેક્સ વધારીને જે લીધો છે અને તમે પછી પેટ્રોલ ડીઝલના ભાવની તમે પેલી કરો. તમે ન વન ટેક્સમાં એને લઈ આવ્યા ન તમે એને બજારને સોંપી દીધું. પછી તો પેટ્રોલ ડીઝલ ભડકે જ બળે ને ભડકે બળે છે. શું કરીએ, અમારા હાથમાં નથી. આ વિષય છે એ ફક્ત
ને ફક્ત લોકોને સમજાવવા માટેની વાત છે. પેટ્રોલ ડીઝલ છે, હા એમને વિકલ્પો શોધવા જોઈએ. મારું એવું કહેવું કે પૈસા વગર કઈ સરકાર તો મેનેજરો છે. સરકાર જે ચાલી રહી છે એ તો પગારદાર માણસો છે. વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય, એ બધાને તો પગાર આપણે ચૂકવીએ છીએ. આપણે એને કહીએ છીએ કે ભાઈ તમે આ સંભાળો, મત આપીને તો મતદાતા મોકલે છે. એટલે આ પગારદારો છે, આ બધા નોકરો છે. હવે એ જ્યારે ઉઠીને આવા નિર્ણયો કરે એટલે થાય છે શું આમાં કે એક વહીવટદાર તરીકે જે સત્તાઓ મળવી જોઈએ મેનેજરિયલ. ચર્ચા કરીશું. બ્રેક લેવો પડશે. બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ ચર્ચા આગળ વધારીશું. तो अभी आ जाओ. अभी? बाहर कहाँ? Need to go to the salon. Yeah, but isn't it risky? अपने सैलॉन को घर ले आओ. Just peel, apply and pull. Wheat cold wax strips. The future of waxing. It's cool gel wax grips the hair, not the skin. For salon smooth finish at home. Get up to 28 days of smoothness with the future of waxing. Bye bye salon. हाउसवाइफ के जॉब रसोई के खाली स्विगी छोकरा वाળાનું एक्सटेंडेड फैमिली पूछिंग अनोइंग सवाल प्रेशर हटाओ gujaratishadi.com पर आओ आज ही डाउनलोड करो. क्या आप जानते हैं टॉयलेट और बाथरूम की सतहों पर बीमारी फैलाने वाले जर्म्स और वायरस 8 दिन तक जिंदा रह सकते हैं. रिसर्च ने साबित किया है कि नीला हार्पिक न सिर्फ कड़े दाग हटाए पर मारे वायरसेस और 99.9% जर्म्स, और लाल हार्पिक आपके बाथरूम की बेसिन, टाइल्स और फर्श को रखे साफ और 99.9% जर्म फ्री. चुनिए हार्पिक. लास्ट बेंचर के क्लास में टॉप के हिप हॉप. छोकरा वाળાનું एक्सटेंडेड फैमिली पूछिंग अनोइंग सवाल प्रेशर हटाओ gujaratishadi.com पर आओ आज ही डाउनलोड करो. ગુજરાતના છેવાડાના માનવીનો બનીશું અવાજ. ખોલીશું ગામડાઓની સમસ્યાનો સાચો રાઝ. તાલુકાઓના દબાયેલા સમાચારોને આપીશું વાચા. ખોટો અવાજ નહીં પણ મુદ્દા ઉઠાવીશું સાચા. ગુજરાત રાઉન્ડ અપ રોજ રાત્રે 8:30 કલાકે માત્ર મંતવ્ય ન્યૂઝ પર. બજેટમાં સૌનો સાથ સૌના વિકાસનો દ્રષ્ટિકોણ રહેશે. ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારીશું. વિધાનસભામાં પહોંચતા નીતિન પટેલનું નિવેદન. સીએમ રૂપાણી સહિત નેતા પહોંચ્યા વિધાનસભા. સવારે 11 વાગે 2021-22નું નાણાકીય બજેટ રજૂ કરશે નાણામંત્રી નીતિન પટેલ. આજે રજૂ થનારા બજેટમાં આરોગ્ય ક્ષેત્ર પર મુકાઈ શકે છે ભાર. એમએસએમઈ ઉદ્યોગને મળી શકે છે સારા સમાચાર. બજેટ પર રહેશે સૌની નજર. મહુવા માર્કેટયાર્ડ ડુંગળીની આવક બંધ. માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીની અધધહ આવક. આગામી સૂચના સુધી ડુંગળી લાવવા પર રોક. અમદાવાદમાં આયશાની આત્મહત્યા કેસ મામલો આજે આરોપી પતિને કોર્ટમાં રજૂ કરાશે. તપાસમાં મોટો ખુલાસો થવાની શક્યતા. માર્ચ શરૂ થતાં જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ. ગુજરાતમાં સામાન્ય કરતાં ઊંચું રહેશે તાપમાન. હવામાન વિભાગની આગાહી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બરાબર 11 કલાકે રાજ્યનું આજે બજેટ રજૂ થવાનું છે. નાણામંત્રી નીતિન પટેલ આજે 9મી વખત અને પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરવાના છે. નીતિન પટેલ વિધાનસભા પહોંચી ચૂક્યા છે. આ તમામ દ્રશ્યો ઘરેથી નીકળતી વખતે પણ તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને આગળ ધપાવતા રાજ્યના વિકાસને વધુ વેગવંતો બનાવાય એ રીતનું બજેટ આ વખતનું રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ વિધાનસભા પહોંચ્યા છે. તમામ દ્રશ્યો આપ મંતવ્યની સ્ક્રીન પર જોઈ શકો છો. નીતિન પટેલને
વિધાનસભા ખાતે આવકારવામાં આવી રહ્યા છે. તમામ નેતાઓ આજે વિધાનસભા પહોંચ્યા છે. બરાબર 11ના ટકોરે બજેટ રજૂ થવાનું છે. વર્ષ 2021-22નું બજેટ રજૂ થવાનું છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા આ વખતે પેપરલેસ બજેટ રજૂ થવાનું છે. આ વખતે ગુજરાત બજેટ નામની એપ્લિકેશન પણ સરકારે લોન્ચ કરી છે. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં બજેટની તમામ અપડેટ વિગતો ઓનલાઈન પણ જોઈ શકાશે. બજેટની રકમથી ગુજરાતનો વિકાસ થશે એ નિવેદન પણ નીતિન પટેલ આપી ચૂક્યા છે. 11 વાગે બજેટ રજૂ થશે. તો આ વખતે કોરોના કાળ પછીનું આ બજેટ અને આ બજેટથી અનેક વર્ગને અનેક આશા અપેક્ષાઓ. આપણી સાથે ચર્ચામાં ભાજપ નેતા કિશનસિંહ સોલંકી પણ જોડાઈ ચૂક્યા છે. કિશનભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો કિશનસિંહ, શું કહેશો? કારણ કે કોરોના કાળ પછીનું આ બજેટ, કોરોના કાળ દરમિયાન દરેકે થોડોક ખરાબ સમય જોયો છે, એટલે આશા અપેક્ષાઓ પણ વધી જાય. નીતિન પટેલ કહી ચૂક્યા છે કે હવે જ્યારે જનતાએ આટલો બધો વિશ્વાસ મૂક્યો છે, પ્રચંડ જીત થઈ છે, સરકારની પણ જવાબદારી વધી જાય છે જનતાને કંઈક વિશેષ આપવાની. જિજ્ઞાસા, ગુડ મોર્નિંગ. કામ કરતા આવ્યા છીએ, કામ કરતા રહીશું. ધન્ય ધરા ગુજરાતની ચરણ ચૂમતા રહીશું. કામ કરતા બનાવ્યું ઉત્તમ ગુજરાત, સૌ બનાવીએ સાથે મળીને સર્વોત્તમ ગુજરાત. આ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું 9મું બજેટ છે 2021-22 માટેનું. એક સમય હતો જ્યારે આપણા રાજ્યનું બજેટનું કદ 10,000 કરોડ હતું, જે ગયા વખતે 2,17,000 કરોડનું આ બજેટ હતું. ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રજાના આશીર્વાદ ગુજરાતમાં સતત 1995થી બની રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી જેટલી પણ વખત પ્રજાએ આશીર્વાદ આપ્યા છે, વિકાસની રાજનીતિ લઈને ચાલી છે, વિનમ્રપણે વિજયને સ્વીકાર્યો છે અને એ વિજયને વિકાસમાં પરિવર્તિત કરી આ બજેટો દ્વારા વિકાસની જે પરિભાષા છે, વિકાસની જે વ્યાખ્યા છે, એ આ બજેટો પરિપૂર્ણ કરે છે. બહુ બધા આક્ષેપો થયા અને મને એવું હતું કે હવે આક્ષેપો કરનાર પહેલાં તો વિપક્ષ હતો અને હવે ઘણા બધા લોકોને બસ આક્ષેપો કરવાની આદત પડી ગઈ છે. પણ આંધળો આક્ષેપ નહીં હોવો જોઈએ. આંધળા આક્ષેપે કોંગ્રેસની શું હાલત કરી એ આપણે જોયું છે. પણ અત્યારે ચર્ચા આપણા બજેટની છે. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સરકારના જેટલા પણ સંસાધનો છે, આવકના સાધનો છે, તેમાંનો મહત્તમ ભાગ આ વખતે હોપ સેવાઈ રહી છે કે MSME, આરોગ્ય, શિક્ષણ, પ્રાથમિક સુવિધા, ગ્રામીણ અર્થતંત્ર, ખેડૂતો અને આરોગ્ય, આની ઉપર આઈ થિંક સરકારનો ભાર રહેશે. હમણાં થોડા સમયમાં આપણને ઓનલાઈન લાઈવ પણ જોવા મળશે આ બજેટ. પણ હું વાત એ કરીશ કે ગયા વખતના 2,17,000 કરોડના બજેટમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરી શકે કે જેના પણ માટે જેટલા પણ નાણાં ફળવાયા હતા એમાંથી વપરાયેલાનો રેકોર્ડ 95% પ્લસ રહ્યો. એટલે જે ફરિયાદો થતી હતી કે બજેટ વપરાયા વગરના પડી રહે છે, તો બજેટ વપરાયું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, પ્રજા અને જે લોકસેવક તરીકે અલગ અલગ હોદ્દાઓ પર અલગ અલગ સંસ્થાઓમાં જે આપણી લોકશાહી આપેલા છે દરેક રાજકીય પાર્ટીઓને, એ હોદ્દાઓનો ઉપયોગ કરી અને પ્રજા સુધી, છેવાડાના માણસ સુધી આ ફળ આપણે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કોઈ પણ જાતના ભ્રષ્ટાચારના આક્ષેપ વગર ગુજરાતમાં અને કેન્દ્રમાં આપણે આ નાણાં જ્યાં જરૂર હતી, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો હોય, છેવાડાના માણસની વાત હોય, કોરોના કાળમાં ગુજરાતમાં 66 લાખ લોકોને અનાજ પૂરું પાડવાનું હોય, આખા હિન્દુસ્તાનમાં 88 કરોડ લોકોને અનાજ પૂરું પાડવાનું હોય, આ રાજ્ય અને કેન્દ્રની સરકારોએ બખૂબી સરકારી સંસાધનો, સરકારી અધિકારીઓ અને પ્રજા અને કાર્યકરો આ તમામનો ઉપયોગ કરી નાણાંનું સરસ રીતે વિનિમય કર્યું છે અને એના ફળ આપણે ચાખી રહ્યા છીએ. અને હજી પણ જ્યારે અમારી ઉપર આક્ષેપો થાય છે, રાજકીય અને આંધળા આક્ષેપો, ત્યારે પ્રજા જ એનો જવાબ આપી દે છે. અને પ્રજા જવાબ એટલા માટે આપે છે કે અમે કામ કરી અને મત માગવા ગયા, અમે વિકાસની વાત લઈને મત માગવા ગયા, અમે માત્ર અને માત્ર વિકાસની વાત કરી છે. અને જ્યાં પણ વિકાસની ગતિ મંદ રહી છે, હજી પણ ઘણા બધા સેક્ટરો છે જેમાં કામ કરવાનું બાકી છે. કોરોના કાળમાં ગુજરાતની પ્રજા અને આખા દેશની પ્રજા અને વિશ્વની પ્રજાએ ભારે હાડમારી ભોગવી છે. આ હાડમારીમાંથી બહાર કાઢવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરશે. અને જે મોંઘવારીની વાત થાય છે, મોંઘવારીના નામે પહેલાં ખેડૂતોના નામે બધું વાતો ચાલતી હતી, બધા કોઈ એ મુદ્દા ચાલ્યા નહીં. મોંઘવારીની વાત થાય છે, એ મોંઘવારી માટે પણ આ પ્રજાને અમારા નરેન્દ્રભાઈ મોદીના વિજય, વિશ્વાસ અને વિકાસના ચહેરા ઉપર જ આશા છે કે આ જ લોકો છે જે આ પરિસ્થિતિને પણ થાળે પાડી શકશે. એટલે ગુજરાતનું જે બજેટ છે એ આઈ હોપ ખેડૂતો, અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય સેવાઓ, MSME, આના બધામાં
પ્રકાશ પાડતું, વધારે નાણાં ફાળવતું અને ગુજરાતનો છેવાડાનો માણસ આ તમામ આપણે જે ગુજરાતના વિકાસની ગાથા છે, એ વિકાસની ગાથાનો લાભ પામે, એ વિકાસની ગાથામાં જોડાય, એ સર્વાંગી પગલાઓ અને સર્વહિત જનાય ને આઈ થિંક વસુદેવભાઈ સર્વજન હિતાય. સર્વજન હિતાય, બસ સર્વજન સૌનો સુખાય. સૌનો સાથ સૌનો વિકાસ રાખનારું બજેટ હશે. એટલે કિશનસિંહ મોંઘવારી વધી છે એવું આપ માનો છો? આપે કહ્યું પરિસ્થિતિ સરકાર થાળે પાડશે. ચલો સી, આશીષભાઈ. ચોક્કસ. અમે ભારતીય જનતા પાર્ટી હવે ક્યારે આડંબરમાં નથી માની, વિનમ્રતા પણ સ્વીકારીએ છીએ. જે મોંઘવારી તમને નડે છે અમને પણ નડે છે, બિલકુલ. પણ સામે પ્રજાનો વિશ્વાસ એ છે કે આ જ નેતૃત્વ, આ જ નેતાગીરી આ વસ્તુને ફરી પાછી પુનઃસ્થાન, યોગ્ય સ્થાને લઈ આવશે. ઠીક છે. ચલો આશીષભાઈ, શું કહેશો? શરૂઆતમાં આપે કહ્યું કે પ્રોફેશનલ ટેક્સ નાબૂદ થવું જોઈએ, વેપારીઓને એમાં થોડીક રાહત મળી શકે છે. આ સિવાય ઉદ્યોગ જગતને ફરી બેઠું કરવા માટે શું વિશેષ જોગવાઈઓ આ બજેટમાં હોવી જોઈએ? ખાસ કરીને જે સ્ટાર્ટઅપ છે, જે લોકો અત્યારે નવો બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે, એ લોકોને ખરેખર પ્રોત્સાહન આપવું જોઈએ. સરકારની જે કિશનસિંહે જે પ્રમાણે વાત કરી કે કોરોના કાળ દરમિયાન સરકારની કામગીરી, તો મેં પહેલાં પણ કીધું કે કોરોના કાળ દરમિયાન ગુજરાત સરકારની કામગીરી ખૂબ જ સરાહનીય રહી છે, સારી રહી છે. આ સારી બાબત છે. પરંતુ કિશનસિંહનો મારો એક પ્રશ્ન છે કે આપણે દિલ્હી મોડલની વાત કરીએ તો દિલ્હીની અંદર જે સરકારી જે શાળાનું જે સ્તર જે છે, એ સ્તરની સામે આપણે જ્યારે ગુજરાતના શાળાઓની વાત કરીએ તો ગુજરાતની શાળાઓનું જે સ્તર છે કેટલું, ક્યાં સુધી? કારણ કે જો તમને ખાલી એક ઉદાહરણ આપું કે ગુજરાત સરકાર આ વખતે ખૂબ સારી કામગીરી કરી કે કોરોનાની અંદર જે ઓનલાઈન સ્કૂલો રહી, અને ઓનલાઈન સ્કૂલોને અત્યારે 25% અંદર એ લોકોને કીધું કે 25% તમારો ફીનો ઘટાડો કરો. ઘણી બધી શાળાએ એનું ઇમ્પ્લિમેન્ટ કરી દીધું, ઘણી બધી શાળાએ હજી કરવાનું બાકી છે, કદાચ હવે કરશે. પરંતુ હવે આ માર્ચ મહિનો જ્યારે આવે ને ત્યારે CBSEની જે સ્કૂલો હોય તેનું એપ્રિલનું નવું સત્ર શરૂ થતું હોય છે. એટલે લગભગ કદાચ તમે 1-2 દિવસથી વાંચશો તો જે કંઈ બી શિક્ષકો છે, જે કંઈ બી શાળા સંચાલકો જે છે, એ લોકો અત્યારે FRC અંદર જવા માંગે છે. FRC અંદર જઈને એ લોકો જે દર વર્ષે જે 7% કે 8% જે વધારો લેતા હોય છે, એના બદલે આ વખતે એ લોકો 12 થી 15% વધારો માંગે છે. એટલા માટે માંગે છે કારણ કે એમને કીધું કે જે 25% અમને જે ગઈ વખત અમે નુકસાન અપાવ્યું છે, એ નુકસાનને અમારે ધીમે ધીમે કરીને 3 વર્ષની અંદર સરભર કરવું છે. હવે જ્યારે 8% વધારો તો ઓલરેડી લે છે જ, પ્લસ બીજા જો 5% કે 7% વધારો લેશે, એનો મતલબ કે સમજો કે જે 1 લાખ રૂપિયા ફી છે એ અંદાજે 1,08,000 અથવા 1,12,000 કે 1,15,000 ની આસપાસ ફી થશે. એની સામે જો સરકારી શાળાનું જો સ્તર સારું હોય તો હું મારા બાળકને સરકારી શાળામાં કેમ ના ભણાવું? આ એક બાબત છે. એટલે બજેટની અંદર એવી કોઈ જોગવાઈ છે કે શાળા સારી બનાવવા માટેનો એમાં પ્રયત્ન હોઈ શકે? 2,17,000 જે બજેટ મેં ગયા વખતનું વણ્યું, 24,000 ઓરડાઓની ગુજરાતને ખોટ હતી, 30,000 કરતાં વધારે ઓરડાઓ બનાવ્યા, 4,000થી વધુ શિક્ષકોની ઘટ હતી, એ અમે પૂરી કરી. 2017માં 3,000થી વધુ, 30,000થી વધુ, આ તો ખાલી 17ની વાત કરું છું, એના પછી સંખ્યા વધી છે ઓરડાઓની. 39,426 વિદ્યા સહાયકોની. આ તમે શિક્ષણની વાત કરો છો ને, તમે 1100 સ્કૂલો બાંધવાનું કીધું હતું, તમે માત્ર 100 બાંધી શક્યા દિલ્હીમાં, અને તમે એનો અહીંયા ગણગણાટ લઈને આવ્યા છો. તમે હું રાજકીય પાર્ટીમાં હું વેપારી અગ્રણી તરીકે વાત કરું છું, અને એક નાગરિક હું તમને મારો ખાલી એક જ પ્રશ્ન છે તમને કે તમે તમારા બાળકને મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં મૂકશો? તમે મૂકશો? સ્કૂલો બંધ થઈ રહી છે, ભાજપના કોઈ નેતાનો દીકરો ગવર્નમેન્ટ સ્કૂલમાં ભણે છે. હું એમ તમને એક જ વાત કહેવા માંગુ કે જે સારી વસ્તુ છે ને સ્વીકારવી જોઈએ. આપણે એમ નથી કહેતા આપણી સરકાર, દિલ્હીની સરકાર, સમજો, જો એક વસ્તુ સમજો કે કોઈ પણ ચૂંટાઈને આવેલી સરકાર એ કોઈ પક્ષની સરકાર નથી હોતી. કોઈ સારું, જો નરેન્દ્ર મોદી સંસદના ફ્લોર ઉપરથી એવું ચોખ્ખું કહે છે કે હું જે કઈ બી યોજના મૂકી રહ્યો છું એ કોંગ્રેસની નવી રંગરોગાન સાથે અથવા નવા કપડા પહેરાઈને મૂકી રહ્યો છું. ઘણી બધી યોજના, ઘણી બધી યોજના છે. સાહેબે પોતે સ્વીકારેલું છે, સંસદના ફ્લોર ઉપર સ્વીકારેલું છે. નહીં, સાહેબે પોતે સ્વીકાર્યું છે. ઘણી બધી યોજનાઓ એવી છે કે જેને રંગરોગાન સાથે સ્વીકારી. કોઈ રંગરોગાન નથી કર્યું. નહીં, એવું નથી. જે સારી વસ્તુ છે સ્વીકારવી જોઈએ. હું તમને એમ નથી કહેતો, હું કોઈ પાર્ટી તરફથી કે કોઈ વસ્તુ નથી વાત કરી રહ્યા છો. ઠીક છે, ચલો. વાત એ છે કે 39,426 વિદ્યા સહાયકની ભરતી કરી. યોજના કોઈની પણ હોય, સારી યોજના હોય, ચાલુ રહેવી જોઈએ, એટલે એ વિષય નથી. પણ જે મોડલની તમે વાત કરતા હતા, એ મોડલ નિષ્ફળ નીવડેલું મોડલ છે. ખાલી એક વસ્તુ બનાવી દેવાથી એટલે તમે એમ કહી દો કે અમે વિકાસ કરી નાખ્યો, એ વિકાસ નથી. દિલ્હીની વસ્તી કેટલી છે અને ગુજરાત કેટલું મોટું સ્ટેટ છે, એ પણ તમારે સામે પ્રજાને જણાવવું પડે. તબક્કાવાર જે વિદ્યા સહાયકો હતા એને કાયમી કરવામાં આવ્યા, ને તમારી જે સરકારી સ્કૂલો માટેનો બેઝિક પ્રશ્ન હતો ચોક્કસપણે સરકારના ધ્યાનમાં છે ને. આ કઈ આપણે તથાસ્તુ તો કહી નથી દેવાનું કે બધું તાત્કાલિક બધું ઊભું થઈ જાય. આ વિકાસની આપણે કરતા ગયા છીએ વસુદેવભાઈ. હવે બરાબર મુખ્ય શિક્ષકોની નવી કેડરમાં 8,533 નવા શિક્ષકો ઉમેર્યા. 2003માં શાળાઓનો પ્રવેશ દર 74.8%, અત્યારે 99.28%. અમારા જ આંકડાઓ આપીએ છીએ અમે, અગાઉના આંકડાઓ નથી આપતા. ધોરણ 1 થી 3માં ઉંમરથી 6 થી 14 વર્ષના ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો.
ગુણવત્તા ઇન્ડેક્સમાં ગુજરાત 6થા થી 4થા ક્રમે આવ્યું. આ બધા આંકડાઓ છે અને છેલ્લા 4-5 વર્ષના આંકડાઓ છે. પણ જિજ્ઞાસા કે ગુજરાતનો GSDP એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 17.4 લાખ કરોડ છે, જે દેશમાં 5મા નંબરે છે. આજે બજેટ છે, આ બધા આંકડા હું બોલું છું. દેશના તમામ રાજ્યો માટે તેમને વિકાસ કરો તો દેવું કરવાની ફરજ પડે. એ આ GSDPના 27.10% જેટલું કરી શકે. આપણે ગુજરાત માત્ર 16% જ દેવું કરીએ છીએ. આપણે 27.10% પણ પૂરા નથી વાપરતા. આપણા ત્યાં કુલ સ્ટાર્ટઅપ્સની હમણાં વાત કરતા હતા ને, દેશના 43% કુલ સ્ટાર્ટઅપ્સ ગુજરાતમાં છે. એટલે ગુજરાત ઉદ્યોગો માટેની પ્રથમ પસંદગી બની રહ્યું છે. ગુજરાત સૌથી વધારે રોજગારી આપનાર રાજ્ય બની રહ્યું છે. ગુજરાત 2020ના બીજા ક્વાર્ટરમાં ગુજરાતમાં 1.19 લાખ કરોડનું FDI આવ્યું છે. એટલે રોકાણમાં પણ ગુજરાત સારી પ્રગતિ કરી રહ્યું છે. એટલે જિજ્ઞાસા, આ બધા જે આંકડાઓ છે એ આંકડાઓ ગુજરાતની શાંતિ, સલામતી, સમૃદ્ધિ અને એક સારું વાતાવરણ ઉદ્યોગો માટે, MSME માટે, સ્ટાર્ટઅપ્સ માટે અને પ્રજામાં રોજગારીની તકો ઊભી કરવા માટે ગુજરાત એક શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ દુનિયાભરના લોકો માટે બની રહ્યું છે. ઠીક છે કિશનસિંહ, ચર્ચાને આપણે આગળ વધારીશું. નીતિન પટેલ વિધાનસભા પહોંચ્યા છે. થોડીક મિનિટો પહેલા તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે વિકાસને વેગવંતો બનાવાશે, રાજ્યમાં વધુ વિકાસ આગળ પણ જોવા મળશે. સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્ર સાથે આગળ વધીશું. બજેટમાં વિશેષ જોગવાઈઓ છે. નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી. વધુમાં શું કહ્યું છે આવો સાંભળીએ. એટલો મોટો વિશ્વાસ અમને પ્રાપ્ત થયો છે, એટલો જ મોટો પ્રજાને પ્રતિસાદ સરકારની કામગીરીથી આપવો એ અમારી જવાબદારી છે. એટલે આ બજેટમાં પણ શક્ય તેટલું વધુ પ્રજાને વિકાસ માટે, પ્રગતિ માટે, નાના મોટા દરેક વર્ગ, દરેક વિસ્તારો, તાલુકાઓ, જિલ્લાઓ, દરેક વ્યવસાયિક ક્ષેત્રને મદદરૂપ થવાનો અમે બજેટમાં યોજનાઓ જાહેર કરી છે, રકમની ફાળવણી કરી છે. એટલે પ્રજા અને સરકાર એ બંને સાથે મળી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, એને આગળ વધારીશું. બિલકુલ. ચલો વાસુદેવભાઈ, આપણે હવે આગળ વાત કરીએ. ચર્ચાઈ રહ્યો છે મુદ્દો એજ્યુકેશનનો એટલા માટે કારણ કે કિશનસિંહે કહ્યું કે અમે આટલા વિદ્યા સહાયકોની ભરતી કરી, પરંતુ કિશનસિંહ, સવાલ એ છે કે જો આપણે દિલ્હીની વાત કરતા હોઈએ, ભારતમાં શિક્ષણનું કોઈ સારું જો આપણે ચર્ચા કરી શકીએ તો એ દિલ્હીનું શિક્ષણ છે. એટલા માટે કારણ કે ત્યાં ગવર્મેન્ટ સ્કૂલનું પરિણામની આપણે વાત કરીએ, વિદ્યા સહાયકોની ભરતીની વાત નથી થઈ રહી. રિઝલ્ટ કઈ સ્કૂલોનું સારું આવે છે એ પણ તો મહત્વ ધરાવે છે. ચલો, સૌથી સારું કેરળ, તમિલનાડુ, હરિયાણા, પછી ગુજરાત છે. દિલ્હી તો ગવર્મેન્ટ સ્કૂલોની આપણે વાત ગવર્મેન્ટ સ્કૂલોમાં કિશનસિંહ, પ્રાઇવેટ સ્કૂલો આપણે ત્યાં વધી રહી છે, ખાનગીકરણ વધી રહી છે, એનાથી રાજ્યની જનતા ત્રસ્ત છે. એ વિષય ચોક્કસપણે સરકારના ધ્યાનમાં છે અને સરકાર તબક્કાવાર સરકારી સ્કૂલોને ઓરડા બનાવે, વિદ્યા સહાયકો, અને આપણે 4થા ક્રમાંકે તમારા અને મારા બાળકોને આપણે કોર્પોરેશનની સ્કૂલમાં કે ગવર્મેન્ટ સ્કૂલમાં આપણે નથી મૂકી શકતા કારણ કે એનું સ્તર નીચું છે. ચલો વાસુદેવભાઈ, એટલે શરૂઆત કરી છે, થઈ જશે, વાંધો નહીં. મૂળ વાત એવી છે, 2-3 વસ્તુ જે ધ્યાનમાં આવી મારા, કે હમણાં ભાઈ સોલંકી ભાઈ એવું કીધું કે રાજકીય આક્ષેપો થાય છે, આંધળા આક્ષેપો થાય છે. તો મારે એમને એટલી જ વિનંતી કરવાની છે કે આક્ષેપો થાય છે કે આક્ષેપ થતા નથી, કે ફેક્ટ્સ રજૂ થાય છે કે એમાં કંઈ ભેળવીને રજૂ થાય છે, મૂલવણી તો પ્રેક્ષક કરે જ છે. તમારે એને સિક્કો આપવાનો અથવા તમારી પાસે કોઈ એવો ઠેકો નથી કે તમે એને સિક્કા મારો કે આ આંધળો છે ના રાજકીય છે, એવી સત્તા ક્યાંય છે નહીં. એટલે વિવેક દાખવવો જોઈએ, મને આવું લાગે છે. થેન્ક યુ. અને વિનમ્રતાથી અમે આપની વિનમ્રતા ના હોય, આમાં કોઈનું અપમાન કરવામાં વિનમ્રતાથી આપની ભલે ના, એવું મારું કહેવાનું શું છે કે આ છે ને, આ એક પ્રોટોકોલ છે કે વ્યક્તિ તમે આક્ષેપ કરો, ધારો કે હું કોઈ ડેટા મૂકું, એને તમે ઓલું કરો, ખોટા કહો, એવું થઈ શકે, પણ તમે જે રીતે કહો છો ને એ તમે કોઈ વ્યક્તિના ચરિત્ર ઉપર છે ને તમારે ઘા નહીં કરવો જોઈએ કે તમે બિલકુલ ના, એવું નથી. ભલે નામ ના બોલો તો પણ બે જ પાર્ટી આવે ને, તમે રાજકીય પક્ષ તમારો વિપક્ષ કરશે, પણ એ એક આવે છે તો એક વક્તા આવે છે ને એક વ્યક્તિ આવે છે, બરાબર, અને બીજો વિશ્લેષક આવે છે. મારું કહેવાનું ના, એટલે નહીં, વિવેક, હું તમને એ જ કહું છું કે વિવેક સભર કહો એટલે અપમાન નથી થતું એવું નથી. બીજી વાત, હવે રહી વાત બજેટની એમાઉન્ટની, એટલે સાધારણ રીતે બજેટો વર્ષો વર્ષ વધતા જાય છે.
બજેટ વધે એનો અર્થ એવો થાય કે ટેક્સના નાણાં વધારે ઉઘરાવાય છે. એમણામ તો બજેટ બને નહીં, બજેટ તો લોકો આપે એમાંથી થવાનું, કારણ કે વહીવટદાર પાસે તો નાણાં હોય નહીં, એ સ્વાભાવિક છે કે જે લોકો વહીવટ કરે છે એની પાસે ના હોય, એટલે એ ટેક્સના નાણાં વધે છે. આપણા દેશનું જે ટેક્સેશન સિસ્ટમ પહેલા જે હતું એમાં ડાયરેક્ટ, એટલે જેની પાસે છે, હમણાં મેં સૂર્યનું ઉદાહરણ આપ્યું હતું એટલા માટે કે જેની પાસે હોય એનાથી વધારે શોષણ, એનાથી શોષે એમાંથી, બરાબર, અને દોહન કરે એનું, અને પછી જેની પાસે નથી એમ સમાન રૂપે બધાને આપે. આ અત્યારે જે વૈશ્વિક સ્તર ઉપર જે ટેક્સ, વેટ ટેક્સના નામે આવ્યું ને પછી સર્વિસ ટેક્સના નામે આવ્યું ને અત્યારે જે જીએસટીના નામે છે, એ સાધારણ આદમીઓ અથવા તો બધાને પાસેથી સમાંતર રીતે ઉઘરાવાય છે. 5% ધનવાન લોકો પણ એ પે કરે છે, એની ના નથી, પણ 95% લોકો એને જે પે કરે છે એ વધારે પે કરે છે. એટલે શું થઈ રહ્યું કે જેટલા ટેક્સના નાણાં ઉઘરાવાય છે એમાં સામાન્ય માણસનો હિસ્સો મોટો છે. જે લોકો બીજાને પાસેથી નફાના આધારે કે બીજા ઘણા બધા રસ્તાઓ છે, જેને કહેવાય ને, જેને જુગારના રસ્તાઓ છે, જેમ કે શેર બજાર છે, અથવા તો નફા વધારે લેવો, અથવા તો પ્રોડક્ટ અને ક્વોલિટીના નામે, બ્રાન્ડના નામે, અથવા તો વ્યાજ ખર્ચના નામે, આવી રીતે જુદી જુદી રીતે જે લોકો લઈ શકે છે. કોણ લે છે મારો વિષય નથી, વિષય એવો છે કે લઈ શકે છે એ તો શું વધના લઈ લે છે અને પછી એમાંથી એ ભરી દે છે, તો એને તો વાંધો આવતો નથી. આવો 10% વર્ગ છે. એટલે શું થાય છે કે 90% ઉપર ભાર પડે છે. એના નાણાં જે ખર્ચાય છે એ નાણાં ક્યાં ખર્ચાય છે એ બહુ મહત્વનું છે, કે જે ફાળવણીઓ થઈ રહી છે એ ફાળવણી ક્યાં કેટલી થાય છે. એટલા માટે મેં એટલા માટે જ પ્રપોઝલ આપી હતી કે અવિકસિત, અર્ધવિકસિત, વિકાસશીલ અને ગામનગરને એમાં વિભાજન કરીને ફાળવવું જોઈએ, તો તમે ખરેખર જ્યાં આવશ્યકતા છે ત્યાં વધારે ફાળવી શકો. હવે રહી વાત આ જે અત્યારે 2,17,000 કરોડનું બજેટ થયું છે, બજેટની ફાળવણી, એના વિષયમાં તો હવે અત્યારે જે વર્તમાનમાં ચાલે છે એ પ્રમાણે કરશે, પણ બજેટ જેમાં ફળવાય છે એમાં જ એ વપરાય અને યોગ્ય હાથોમાં જાય. હવે આપણી તકલીફ એવી થઈ છે કે આપણે ત્યાં વેપારીકરણ થઈ ગયું છે, હેલ્થનું વેપારીકરણ થયું, એજ્યુકેશનનું વેપારીકરણ થયું, એટલે સરકારી તંત્રનો હિસ્સો ઘટતો જાય છે, વેપારીકરણનો હિસ્સો વધતો જાય છે. એટલે જે કંઈ જઈ રહ્યું છે એ પાછું કંપનીઓ પાસે જઈ રહ્યું છે. પાક વીમા યોજના આવ્યો પ્રધાનમંત્રીનું, તો 2 લાખ કરોડ ઉપર કંપનીઓ લઈ ગઈ, ખેડૂતના હાથમાં જય સિયારામ. એટલે કુલ મળીને જે વેપારીકરણો થઈ રહ્યા છે એને કારણે ટેક્સના નાના માણસો પાસેથી લઈ નાના મોટા પાસે જઈ રહ્યા છે. કદાચ એના રેશિયોમાં બજેટ રહ્યા હોત તો ઓછી તકલીફ હતી, પણ જેમ બજેટ મોટા થતા જાય છે એમ આ વસૂલાત વધતી જાય છે. એક ઉદાહરણ, સાદું ઉદાહરણ, કે ગુજરાતનું બજેટ 2 લાખ કરોડ આસપાસ છે, બિહારનું 6 લાખ કરોડ આજુબાજુ છે. એક બિહારી જે ટેક્સ ભરે છે આપણા કરતા ડબલ ભરે છે એના બજેટનો હિસાબ પ્રમાણે આપણે ગણીએ. એટલે બિહારની પ્રજા આજે પણ ગરીબ છે. ઘણા બધા કારણો હોદ્દે છે, પણ એમાં એક મુખ્ય કારણ ટેક્સનું પણ છે કે જેટલો ટેક્સ વધારે ઉઘરાવાય છે, મોટા ભાગનો એવું કહેતા હોય છે મોટા લોકો, મારા જેવાય, કે હું તો ઇન્કમ ટેક્સ ભરું છું, અમે ટેક્સ પેયરો છીએ, અને તમે ખેડૂતોને આપી દેવાની વાત કરો છો. મારે એમનું ધ્યાન દોરવું છે કે જે ખેડૂતોનું શોષણ કેવી રીતે થઈ રહ્યું છે. 2000 એટલે 1970માં જે ક્વિન્ટલ ઘઉંનો ભાવ 73 રૂપિયા હતો એ 2015માં, જૂના આંકડા છે, એ 19 ગણો વધીને 1450 થયો છે. જ્યારે અમારા સરકારી માણસોના પગાર 225 ગણા થયા છે, માસ્તરોના પગાર તો 300 ગણા થયા છે, યુનિવર્સિટીના પગારો જે હતા પ્રોફેસર 250 ગણા થયા છે. એની સામે એટલે છેલ્લા સરકારી આંકડો બોલું છું, એનો કોઈ છે ડાયરેક્ટર, એને બનાવેલો રિપોર્ટ છે, છેલ્લા થોડા વર્ષોમાં 45 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના જે મળવા પાત્ર હતા એ નથી મળ્યા અને બીજે જતા રહ્યા છે. એટલે મારું કહેવાનું શું છે કે બજેટ જે રીતે આજે બજેટ થઈ રહ્યા છે એની ફાળવણીઓ મને બહુ નથી ખબર પડતી, પણ હું એટલું ચોક્કસ ધ્યાન દોરી શકું કે બજેટ જો માઇનસમાં જઈને પણ, એને ખાદ્યનું બજેટ કે છે, કરીને પણ કરવાની શું જરૂર છે, કરવાની રોજગાર વધારવા માટે માણસ ખર્ચ કરી શકે. આજે સાયકલ તૂટું છે, ચિંતા એ છે આ દેશમાં કે રોજગારીનું જે સાયકલ તૂટું છે, એટલે ખરીદી બંધ થઈ ગઈ છે. ખરીદી કરવા માટે નાણાં નથી, તો બજેટમાં એવા કોઈ પ્રાવધાન આવે કે લોકો સામાન્ય મહેનતમાં સામાન્ય રીતે નાણાં મેળવી શકે અને એ ખર્ચ કરી શકે. જે દિવસે ખર્ચ થવાનો ચાલુ થશે એ દિવસે ઉત્પાદન ચાલુ થશે, ઉત્પાદન ચાલુ થશે તો રોજગાર મળશે, અને રોજગાર મળશે તો ફરી આવશે, અને ફરી એ સાયકલ જે તૂટ્યું છે
જે દિવસથી નોટબંધી થઈ છે ત્યારથી આ તૂટેલું સાયકલ હજુ સંધાણું નથી. કુદરત ગરીબોના ફૂટલા નસીબ છે, એમના જે કર્મો ફૂટલા છે એને કારણે માથેથી કોરોના પણ આવી ગયો. એટલે એ સાંકળ સાંધવાનો કદાચ સરકારે પ્રયત્ન કરવાનો વિચાર્યું હશે, પણ એ કોરોનાના કારણે નહીં કરી એક હોય એવું પણ આપણે માની લઈએ. પણ મને એવું લાગે છે કે આ વખતે આ દિશામાં કોઈ સરકાર પગલા લે અને જેને ખર્ચ કરવાનો વેત નથી એમને સરળતાથી નાણાં મળે અને એ ખર્ચો કરવાનું ચાલુ કરે, ઉત્પાદન વધે અને રોજગારથી ફરી એ સાયકલ ચાલુ થાય. એટલું કહેવાનું. હા, એટલે કિશનજી, બજેટનું કદ વધે એ જરૂરી નથી, પરંતુ જેટલું બજેટ રજૂ થાય છે એની ફાળવણી યોગ્ય રીતે અલગ અલગ સેક્ટરમાં નાનામાં નાના માણસ સુધી એનો ફાયદો પહોંચવો જોઈએ. એટલે જ્યાં સુધી આપણે સારા શબ્દોમાં છેવાડાના માણસની ચિંતા કરતા રહીએ સારી વાત છે, પણ અભ્યાસકીય આંકડાઓ વગર આપણે કહેતા રહીએ કે યોગ્ય જગ્યાએ નથી વપરાય તો મને લાગે છે કે સરકાર કરતાં આપણે શું હોશિયાર છીએ. સરકારને પડી નથી પ્રજાની, સરકાર એવું માને છે કે અમે ગમે ત્યાં ફાળવી દઈશું ચાલશે, નહીં વાપરીએ ચાલશે. આનો મતલબ આવો થાય છે. મેટર ઓફ ફેક્ટ એ છે સરકારની 7 પગલાં, એટલે ખેડૂતોની વાત પર હતા, હું ખેડૂતની વાતથી ચાલુ કરીશ ને બાકી બધા સેક્ટર છે એમાં. 7 પગલાં ખેડૂત કલ્યાણના પૈસા ક્યાંથી આવ્યા? ખેડૂતોના ખાતામાં સીધા પહોંચ્યા ડીબીટી દ્વારા, સીધા, કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર. ગુડ્સ કેરેજ માટે 5 કરોડ, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે 48 કરોડ, 1,05,000 ખેડૂતો લાભાર્થીઓ, 1,05,000 ખેડૂતો લાભાર્થી. પાક સંગ્રહ યોજના, પ્રાકૃતિક કૃષિ કીટ સહાય વિતરણ, સ્માર્ટ હેન્ડ ટૂલ, ભૂગર્ભ પાણીની ટાંકા માટે 10 લાખની સહાય, લાભાર્થીઓ 15 લાખ ખેડૂતો. ટેકાના ભાવે 23 ખેત પેદાશોની ખરીદી, 17,000 કરોડની ટેકાના ભાવે છેલ્લા 4 વર્ષમાં ખરીદી. આ હું આંકડાઓ સરકારે વિધાનસભામાં આપેલા આંકડાઓ બોલું છું. 38 લાખ ખેડૂતો પાસેથી 32 લાખ ટનથી વધારે જણસોની એટલે ખેત પેદાશોની ખરીદી. કિસાન સૂર્યોદય યોજના, દિવસે વીજળી, 4,000 ગામોને લાભ મળતો થયો. 7500 કિલોમીટરની સરકારે ટ્રાન્સમિશન નાખ્યા. આ બધા પૈસા ક્યાંથી આવે જીગીશા? 0% વ્યાજથી પાક ધિરાણ કયું રાજ્ય આપે છે? બીજું આપણે ગુજરાતમાં આપી રહ્યા છે. 15 લાખ ખેડૂતો એમાં પણ લાભ મળ્યો. બિયારણ ખાતર માટે કૃષિ ધિરાણની સગવડ. કિસાન સન્માન યોજના હેઠળ 22 પોઈન્ટ, જે કહેતા હતા ને વીમાની વાત, 22.24 લાખ ખેડૂતોના 5,231 કરોડના દાવાની ચૂકવણી થઈ ગઈ. 21 લાખ ખેડૂતોની 27 લાખ હેક્ટર જમીન માટે 5500 કરોડના પ્રીમિયમની સબસિડી સરકારે ભરી. 2020 થી રાજ્ય સરકારે વગર પ્રીમિયમે તમામ ખેડૂતોને આવરી લીધા. વગર પ્રીમિયમે, જે લોકો સાંભળી શકે છે સાંભળે, 2020 થી એકલો ગરીબ ખેડૂત નહીં, 1 વીઘાવાળો ખેડૂત નહીં, તમામ ખેડૂતને વગર પ્રીમિયમ સરકારે આવરી લીધા. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6,000ની સહાય, 48 લાખ ખેડૂતોના બેંક ખાતામાં 3,186 કરોડ ગયા. આવા બહુ બધા આંકડાઓ છે. આ બધા પૈસા ક્યાંથી આવે છે? અને આ પૈસાઓ સીધે સીધા એક પણ આક્ષેપ થયો તો મને બતાવો. હા, ક્યાંક વીમાના દાવાની રકમ નથી મળી, એ આક્ષેપો થયા છે, પણ એમાં આંકડાકીય માહિતીઓ જે મૂકવાની હતી, આંકડાકીય માહિતીઓમાં ભૂલ હોવાના લીધે 1 કે 2 જગ્યાએ પ્રોબ્લેમ છે ને એ પણ સરકારના ધ્યાનમાં છે ને એનું પણ નિવારણ આવશે. ઠીક છે, ચલો કિશનસિંહ આંકડા લઈને આવ્યા છે એટલે ખૂબ સરસ વાત, પરંતુ કિશનસિંહ એ વાત તો સ્વીકારવી પડશે કે જનતા હજુ પણ પરેશાન છે. એ વસ્તુ તો સ્વીકારવી પડે. મોંઘવારી નડી રહી છે, ખેડૂતોના કંઈક પ્રશ્નો અલગ છે, દરેક વર્ગની. જો કે આ બજેટથી પણ અનેક આશા અપેક્ષાઓ છે. થોડીક મિનિટો બાદ નીતિન પટેલ બજેટ રજૂ કરવાના છે. એ તમામ અપડેટ આપના સુધી પહોંચાડીશું. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે.